Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goli. આગળના બે લેક્ચર્સની અંદર તમે ગોસના નિયમના ઉપયોગો ભણો છો. સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે અનંત લંબાઈના સમાન વિદ્યુત ભારનું સમાન વિતરણ એટલે કે રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા તારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી. ત્યારબાદ ઉપયોગ નંબર 2 એની અંદર આપણે કુલ 4 પોઈન્ટ જોયા હતા. સુવાહક પોલો નળાકાર, સુવાહક નક્કર નળાકાર, અવાહક પોલો નળાકાર અને અવાહક નક્કર નળાકારની અંદર અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, આ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આધાર રાખે, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય. આ બધી ચર્ચા આપણે આગળના લેક્ચર્સની અંદર કરેલી છે. જો તમે આગળના લેક્ચર ના જોયેલા હોય તો ફરીથી એ આગળના બંને લેક્ચર જોઈ અને ત્યારબાદ આ લેક્ચરની અંદર આવો. તો once again you all are welcome to the world of physics. Okay, તો આપણે ફરીથી શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર ગોસના નિયમના બે ઉપયોગોની હું વાત કરવાનો છું. મતલબ ઉપયોગ નંબર 3 અને ઉપયોગ નંબર 4, જેમાંથી ઉપયોગ નંબર 3 છે એ આપણો ટેક્સ્ટ બુક નો પોર્શન આવશે. તો આજના લેક્ચરની અંદર આપણે બે ઉપયોગોની વાત કરવાના છીએ. એક આવશે સમાન વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા સમતલીય પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને બીજો ઉપયોગ આવશે કે એક ડી જાડાઈની શીટ છે. ડી જાડાઈની એક શીટ છે. આ શીટને કારણે તેના કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરશું સમાન વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ. ધરાવતા સમતલીય પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભારનું સમાન પૃષ્ઠ વિતરણ ધરાવતા સમતલીય પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરશું એક સમતલીય પૃષ્ઠની. સમતલીય પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જે એક સિંગલ લેયર નું બનેલું છે. ધ્યાન રાખજો, એની અંદર આપણે બે સ્તર વિચારવાના નથી. એટલું પાતળું સ્તર છે કે ત્યાં એક વિદ્યુતભાર આવી ગયો તો એની બાજુમાં બીજા વિદ્યુતભારની જગ્યા છે જ નહીં. બીજો વિદ્યુતભાર એની ઉપર, નીચે, આ બાજુ કે આ બાજુ હશે, પણ એની બાજુમાં એક રેખા પર હશે નહીં. આવું એક અત્યંત પાતળું સમતલીય પૃષ્ઠ છે. એ પૃષ્ઠને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. માની લે કે આ એક સમતલીય પૃષ્ઠ છે, ત્રિપરિમાણમાં ગોઠવેલું છે. તો એટલા માટે તમને આ પૃષ્ઠ થોડું એવું અલગ દેખાશે. જો એને તમે 3D માં વિચારશો તો એ તમને આવો જ આકાર દેખાય. ચલો ક્લિયર છે? આજે આપણે વાત કરવાના છીએ ગોસના નિયમનો ઉપયોગ નંબર 3 અને 4. ઉપયોગ નંબર 3 ની અંદર વિદ્યુતભારનું સમાન પૃષ્ઠ વિતરણ, એટલે અહીંયા પૃષ્ઠ વિતરણની વાત છે. પૃષ્ઠ વિતરણ સિગ્મા વડે દર્શાવાય આવા સમતલીય પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર.
આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ છે અથવા સમાન રીતે વિતરિત થયેલો છે. જો આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો હોય તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, આ પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તેની આપણે હવે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો અહીંયા જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે એક ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડશે. ચલો તો સૌથી પહેલા આપણી રમતને આગળ વધારીએ. તો અહીંયા એક ગૌસિયન પૃષ્ઠ લેશું. આ ગૌસિયન પૃષ્ઠ, ગૌસિયન પૃષ્ઠનો આકાર તમે ગમે તેવો લઈ શકો છો. જરૂરી નથી કે દરેક વખતે નળાકાર લેવો અથવા દરેક વખતે સમઘન કે લંબઘન લેવો. તમને મજા આવે એવો આકાર તમે લઈ શકો છો. એના માટેની કોઈ પણ શરત નથી કે કોઈ પણ લિમિટ નથી. ક્લિયર? હવે આ જે ગૌસિયન પૃષ્ઠ છે એ સામેના ભાગમાં પણ કંઈક આવા જ પ્રકારનું આપણે એક અડધું ગૌસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. આ આકૃતિમાં જો તમને બધું મિક્સ લાગતું હોય તો હું તમને હવે આ આકૃતિ વધારે ક્લિયર કરી દઉં, જેનાથી કદાચ તમને એવું ફીલ થશે કે હું તમને કેવી રીતની ત્રિપરિમાણમાં આકૃતિ બતાવવા માંગુ છું. ચલો, આઈ થિંક હવે તમને કદાચ આમાં દેખાતું હશે કે હું તમને કયો આકાર બતાવવા માંગુ છું. ક્લિયર છે? તો આવું એક આપણે ગૌસિયન પૃષ્ઠ લીધેલું છે. આ ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર કેટલો? હવે જો આ ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલા વિદ્યુત ભારની જો વાત આવે તો બધો વિદ્યુત ભાર આ પૃષ્ઠની અંદર નથી. કયો વિદ્યુત ભાર? માત્ર આ વિદ્યુત ભાર જ આ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો છે. ક્લિયર? માની લઈએ કે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ છે a જેટલું. તો આ બાજુનું પણ જે પાછળનું પૃષ્ઠ આવશે એનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? a જેટલું. યાદ કરો, બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં જ હોય. તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આ તરફ હશે, a કયો કે s કયો, અને આનો ક્ષેત્રફળ સદિશ આ તરફ હશે. ચલો, ક્લિયર છે આપણું? ત્યારબાદ અહીંયા જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારને કારણે અંદર જે વિદ્યુત ભાર રહેલો છે એ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ આ દિશામાં હશે અને બીજી દિશામાં વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે જે શીટ છે એ શીટ ઉપર વિદ્યુત ભાર છે ધન. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય. બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ચલો ફરીથી આગળ વધીએ. હવે જો અહીંયા તમને તરત એવો સવાલ થશે કે આ જે લંબઘન છે એની બે જ બાજુઓની મેં વાત કરેલી છે, બાકીની ચાર બાજુની વાત કરેલી નથી. સામેની, પાછળની, ઉપરની અને નીચેની. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ છે કે ત્યાં E અને A વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. ચલો ચેક કરી લઈએ એક વખત. અહીંયા આ ક્ષેત્રફળ સદિશ A, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? વિદ્યુત ક્ષેત્ર તો બહાર તરફ જ આવવાનું છે. આ વિદ્યુત ક્ષેત્ર E, ખૂણો કેટલાનો થયો? 90, અને cos 90 હોય તો ફ્લક્સ કેટલું થાય? 0. ક્લિયર છે? આનો મતલબ કે આપણને જે ફ્લક્સ મળશે એ ફ્લક્સ માત્ર આ બે પૃષ્ઠને લીધે જ મળશે. તો હું અહીંયા હવે વાત કરું છું ગૌસના નિયમ પરથી. આપણી પાસે જે ફ્લક્સના બે સૂત્ર છે, સીધા સીધા પરિણામ તરફ આગળ વધીએ. હવે કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. ફ્લક્સ phi = E.S
અથવા અહીંયા a લખેલું છે તો E ડોટ A ડિવાઇડ બાય is equal to q by epsilon 0. ફરીથી એક વખત હજી એક વખત તમને યાદ કરાવું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્યારેય પણ ભૂલતા નહીં. E ડોટ S માં E ડોટ A માં જે ક્ષેત્રફળ છે એ કેનું ક્ષેત્રફળ છે? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. અને જે q છે એ q વિદ્યુત ભાર કયો છે? ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. ચલો ક્લિયર છે આટલું? તો આપણને મળશે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ એ જેટલું અને ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે એ હવે આપણે વ્યાખ્યાયિત કરશું. એની પહેલા હું અહીંયા લઈ લઉં છું કે પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર ઘનતા, વિદ્યુત ભારની કઈ ઘનતા આવશે? પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. ચલો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો અહીંયા a જેટલા ક્ષેત્રફળમાં આપણે આ ક્ષેત્રફળ કેટલું લીધેલું છે? a જેટલું. તો a જેટલા ક્ષેત્રફળમાં વિદ્યુત ભાર કેટલો હોય? તેથી q સિગ્મા ઇન્ટુ a. સમીકરણ નંબર 1. ચલો હવે આપણે શરૂઆત કરીએ. વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. વિદ્યુત ક્ષેત્ર માટે શું કરશું? વિદ્યુત ક્ષેત્ર માટે આપણે લખશું ફ્લક્સના બે સૂત્ર, એક E ડોટ A અને બીજું આવશે q બાય એપ્સિલોન 0. અહીંયા આવશે E A cos 0 is equal to q બાય એપ્સિલોન 0. q એટલે શું? તો q એટલે આવશે સિગ્મા ઇન્ટુ a. q એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કેટલો છે? સિગ્મા ઇન્ટુ a જેટલો. એટલે તમે અહીંયા લખશો E ઇન્ટુ a is equal to સિગ્મા a by એપ્સિલોન 0. અહીંયા હજી એક વાત ધ્યાનમાં રાખજો, આજે તમે ફ્લક્સ લ્યો છો એક કુલ ફ્લક્સ આવશે. અત્યાર સુધી આપણે જે ફ્લક્સ લેતા હતા એની અંદર એક જ સપાટી હતી. અહીંયા કેટલી સપાટી છે? બે સપાટી. તો અહીંયા પહેલા તમારે કુલ ફ્લક્સ મેળવવું પડશે. એ કુલ ફ્લક્સ મેળવી લીધા પછી તમે સૂત્ર લગાડશો is equal to q by epsilon 0. તો અહીંયા ક્ષેત્રફળ કેટલું? તો તમે અહીંયા કેટલા ક્ષેત્રફળ ઉપર વાત કરો છો? બે ક્ષેત્રફળ ઉપર, એક EA આ તરફનું અને એક EA આ તરફનું. મતલબ અહીંયા આ EA કેટલી વખત આવશે? બે વખત લખી શકાય. તો હું અહીંયા ડાયરેક્ટ એને ટૂંકમાં લખું છું 2EA. મતલબ અહીંયા આપણને પરિણામ શું મળશે? 2EA is equal to સિગ્મા ઇન્ટુ a by epsilon 0. a બે ભાગી જશે તો વિદ્યુત ક્ષેત્ર મળશે E is equal to સિગ્મા by 2 epsilon 0. E is equal to સિગ્મા by 2 epsilon 0. સિગ્મા by 2 epsilon 0 આ શું બતાવે છે? કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારનું સમાન પૃષ્ઠ વિતરણ ધરાવતા સમતલીય પૃષ્ઠને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે અથવા અંતર પર આધાર રાખતું નથી. વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે અથવા અંતર પર આધાર રાખતું નથી. તો હવે આના માટે ફરીથી એક વખત આપણે એક આલેખ જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચલો તો એ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આવું એક સમતલીય પૃષ્ઠ વિચારશું
આ પૃષ્ઠને હું થોડું નાની સાઈઝનું દોરી દઉં છું. ઠીક છે, આ એક સમતલીય પૃષ્ઠ. સમતલીય પૃષ્ઠ માટે હવે મારે બે અક્ષની વાત કરવી પડશે. એક ઉપર આપણે દર્શાવશું વિદ્યુત ક્ષેત્ર અને બીજા ઉપર દર્શાવશું અંતર R. જો જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લેવામાં આવે, વિદ્યુત ક્ષેત્રને જ્યારે સદિશ સ્વરૂપે લેવામાં આવે ત્યારે તમને પરિણામ કંઈક અલગ મળશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું σ/2 એપ્સિલોન 0, તો અહીંયા તમે લખશો આ કેટલું મૂલ્ય σ/2 એપ્સિલોન 0, અને આ તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું, એ વિદ્યુત ક્ષેત્ર પણ આવશે σ/2 એપ્સિલોન 0. અહીંયા મેં ઋણ લખેલું છે. શા માટે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. જો એને તમે એક તરફનું વિદ્યુત ક્ષેત્ર ધન ગણતા હોય તો બીજા દિશાનું વિદ્યુત ક્ષેત્ર તમારે ઋણ લેવું પડે. એટલે જો આના ઉપરથી તમને એવો આલેખ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર સમતલીય પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ, એમાં તમને એક આવો આલેખ પણ આપેલો હોય અને બીજો આલેખ વિદ્યુત ક્ષેત્રને સદિશ કરીને આવો આપેલો હોય, તો એમાં કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? આ સાચો ઓપ્શન થાય જો તમને આવો ઓપ્શન આપેલો હોય, વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો જો આવો ઓપ્શન આપેલો હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરી શકાય નહીં. આ ખોટું પડે, આ સાચું છે. શા માટે આ ખોટું છે એની પાછળનું કારણ શું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એવું તમે દર્શાવો છો. આનો મતલબ એવો થાય કે આ વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં અને આ વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, જે શક્ય નથી. ક્લિયર? તો આ આલેખ ખોટો પડે. સાચી શરત શું આવશે? આ સાચો ઓપ્શન થાય. ક્લિયર છે? તો આપણે વાત કરી ગૌસના નિયમનો ઉપયોગ નંબર 3. સમતલીય પૃષ્ઠને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે અંતર પર આધારિત નથી અને એનું સૂત્ર આવશે E = σ/2 એપ્સિલોન 0. હવે ફરીથી આપણે વાત કરશું સમતલીય પૃષ્ઠને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પરથી એક નાનો એવો ક્વેશ્ચન લેશું અને ત્યારબાદ ઉપયોગ નંબર 4 તરફ આગળ વધીશું. હવે ફરીથી અનંત લંબાઈના સમતલીય પૃષ્ઠને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે થોડી ચર્ચાને દાખલાના સ્વરૂપમાં આગળ વધારીએ. તો તમને કંઈક ક્વેશ્ચન એવો આપેલો હોય, આકૃતિમાં દર્શાવેલ P, Q અને R બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિમાં દર્શાવેલ P, Q અને R બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આકૃતિની અંદર તમને બે સમતલીય પૃષ્ઠ આપેલા છે અને એ બંને સમતલીય પૃષ્ઠ માટે વિદ્યુત ભારનું વિતરણ પહેલા હું તમને સમજાવી દઉં છું. માની લે કે એક સમતલીય પૃષ્ઠ આ છે જેના ઉપર ઋણ વિદ્યુત ભાર આવેલો છે અને બીજો એક સમતલીય પૃષ્ઠ લઉં છું જે પૃષ્ઠ પેલા પૃષ્ઠને સમાંતર રાખેલું છે અને તેના પર વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર આવેલો છે. ચલો ક્લિયર છે આટલું? આના માટે તમને અલગ અલગ 3 બિંદુઓની વાત કરેલી છે. અહીંયા ક્યાંક બિંદુ P, વચ્ચેના ભાગમાં બિંદુ Q અને આ બાજુના ભાગમાં બિંદુ R. તમને 3 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. ત્રણેય આકૃતિઓ માટે આપણે પહેલા હું તમને ક્વેશ્ચન દઈ દઉં છું, એક સાથે ચર્ચા કરી લઈશું. પછી ત્યારબાદ બીજી આકૃતિની અંદર તમને આપેલું છે
એક પૃષ્ઠ છે જેના ઉપર ધન વિદ્યુતભારનું સમાન વિતરણ છે અને તેની પાસે એક બીજું પૃષ્ઠ તેને સમાંતર ગોઠવેલું છે. જેના પર પણ વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર આવેલો છે. ચલો અહીંયા ફરીથી કેટલા બિંદુઓ, કયા બિંદુઓ છે? P, Q અને R. આ ત્રણ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવી જ રીતે ત્રીજું તમને આપેલું છે એની અંદર આમાં બંનેમાં ધન વિદ્યુતભાર છે અને હવે ફરીથી બે પૃષ્ઠ લઈએ જે બંને પૃષ્ઠની અંદર ઋણ વિદ્યુતભાર છે. ઠીક છે. આની ઉપર કયો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર. અને એની પાસે રાખેલું બીજું એને સમાંતર પૃષ્ઠની અંદર પણ ઋણ વિદ્યુતભાર છે. ચલો, જો તમને લોકોને આગળની થિયરી ક્લિયર હોય તો તમે આ વિડિયોને અત્યારે પોઝ કરી અને P, Q અને R ત્રણ બિંદુઓએ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તે તમે અત્યારે શોધવાની ટ્રાય કરશો. ચલો 1, 2 અને 3. ઓકે, ચલો હવે આપણે એક વખત જોઈ લઈએ કે આમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં કેટલું મળશે. ત્રણ અલગ આકૃતિઓ છે. પહેલી આકૃતિની અંદર એક સજાતીય, એક વિજાતીય, બીજી આકૃતિની અંદર બંને સજાતીય અને ત્રીજાની અંદર પણ બંને સજાતીય છે. સૌથી પહેલા જો ધન વિદ્યુતભારની વાત કરીએ તો ધન વિદ્યુતભારમાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો જે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ આ તરફ જશે અને વિરુદ્ધ બાજુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફની દિશામાં હોય. જો ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો ઋણ વિદ્યુતભારિત જે પૃષ્ઠ છે તેની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફની દિશામાં હોય. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફની દિશામાં હોય તો હવે અહીંયા પરિણામ તમને શું મળશે? અચ્છા, પેલા અંદરના ભાગની વાત કરી લે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો વિદ્યુત ક્ષેત્ર Q બિંદુએ EQ = સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એ આવશે સિગ્મા બાય એપ્સિલોન 0, જેનો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ઉપયોગ કરવાના છીએ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થાય. અચ્છા, હજી આપણે એવું વિચારીએ કે આ બંને પ્લેટ પાસે રાખેલી છે તો આ તરફ આ જે વિદ્યુત ભાર છે ધન પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, તો અહીંયા ER કેટલું થાય? 0. એવી જ રીતે જો તમે P બિંદુએ વાત કરશો તો ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? અંદર તરફની દિશામાં, તો અહીંયા પણ ફરીથી EP કેટલું થાય? 0 થાય. ક્લિયર છે? ચલો ફરીથી એવી જ રીતે કંઈક આ બંને આકૃતિની અંદર જોઈએ તો અહીંયા ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે ધનની જે ક્ષેત્ર રેખાઓ છે એ બહાર નીકળશે તો સામેની તરફ પણ બીજી ધન પ્લેટ છે, મતલબ એની ક્ષેત્ર રેખાઓ પણ બહાર નીકળે. હવે અહીંયા પરિણામ શું મળશે? જો અંદરના ભાગમાં તમે જોશો તો બંનેની ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ દિશામાં છે એટલે હકીકતમાં ત્યાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં, કારણ ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. જો આ તરફ તમે વાત કરશો ER તો ER કેટલું થાય? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે ER આવશે
સિગ્મા બાય એપ્સિલોન 0. અને એવી જ રીતે EP માટે તો EP કેટલું આવશે? EP ઇઝ ઇક્વલ ટુ પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, એટલે EP નું મૂલ્ય પણ આવશે સિગ્મા બાય એપ્સિલોન 0. આ જે સ્થિતિ છે એ જ સ્થિતિ સેમ અહીંયા આવશે, માત્ર દિશાનો ફેરફાર થશે. ઋણ વિદ્યુતભાર એટલે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ, તો આમાં ક્ષેત્ર રેખાઓ બધે જ અંદર તરફ હોય. અને બીજી જે પ્લેટ છે એ પણ ઋણ વિદ્યુતભારિત છે, તો એને કારણે પણ ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? અંદર તરફ. તો આ પ્લેટમાં પણ ક્ષેત્ર રેખાઓ અંદર તરફ. તો ફરીથી વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો અહીંયા હવે હું ડાયરેક્ટ લખી નાખું છું EQ કેટલું 0 અને EP is equal to ER, જેમ આપણે આગળ સાબિત કર્યું. EP is equal to ER is equal to sigma by epsilon 0. ચલો ક્લિયર છે આટલું? તો હવે આપણે વાત કરીશું D જાડાઈની સમતલને D જાડાઈની પ્લેટને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઉપયોગ નંબર 4 એટલે કે D જાડાઈની શીટને કારણે, D જાડાઈની વિદ્યુત ભારિત અવાહક શીટને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ગૌસના નિયમના ઉપયોગોની અંદર ઉપયોગ નંબર 4 ની આપણે વાત કરવાના છીએ. D જાડાઈની અવાહક સમાન વિદ્યુત ભાર કદ ઘનતા ધરાવતી શીટને કારણે વિદ્યુત ક્ષેત્ર. ચલો D જાડાઈની શીટ અને પણ અવાહક વાત કરેલી છે. અવાહક એટલા માટે કે જો સુવાહક હશે તો એની અંદર વિદ્યુત ભાર બધો પૃષ્ઠ ઉપર જ રહેશે, તો એમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, જેની આપણે વાત કરવી નથી. તો હવે આપણે D જાડાઈની શીટને કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. તો સૌપ્રથમ માની લે કે આ એક D જાડાઈની શીટ છે અને તમે સામેથી જુઓ છો, ઠીક છે? અને ત્રિપરિમાણમાં જોવાની ટ્રાય કરશો તો એ થોડું કોમ્પ્લિકેશન વધી જશે, એટલા માટે હું સામેથી બતાવું છું. હકીકતમાં આ શીટ કંઈક આવી રીતની હોય. ચલો ક્લિયર છે? પણ એના માટે હું આને તમે એક્ઝેક્ટ સામેથી જુઓ તો એ તમને આવી રીતનું દેખાય, અને એ જ ભાગની અંદર આગળની બધી ચર્ચા કરવાના છીએ. તો બાકીની બધી બાજુઓને અત્યારે મેં આકૃતિમાં દર્શાવેલી નથી. ક્લિયર છે? આ શીટ છે, આ શીટની જાડાઈ કેટલી છે? D જેટલી. અને લે કે આ શીટના કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષ છે. આ અક્ષથી x જેટલા અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. એ x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની જો વાત કરવી હોય તો અહીંયાથી x જેટલું અંતર, અહીંયા ક્યાં કોઈ એક બિંદુ P આવેલું છે, તો આ x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? જો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી હોય તો ફરીથી એક ગૌસિયન પૃષ્ઠ લેવું પડશે. ગૌસિયન પૃષ્ઠ ગમે તેવા આકારનું વિચારી શકાય, નળાકાર પણ લઈ શકાય, લંબઘન પણ લઈ શકાય, પરંતુ કોઈ પણ આકાર લઈ શકાય. આકાર એવો રાખવો કે જેની અંદર ગણતરી સહેલી પડે. ઠીક છે? ચલો તો હું અહીંયા ફરીથી એક વખત નળાકાર ગૌસિયન પૃષ્ઠ લઉં છું. સૌથી પહેલી વાત
કે અહીંયા તમે અંદરના ભાગમાં વિચારો છો, અંદરના ભાગમાં વિચારશો તો અહીંયા બધે વિદ્યુત ભાર છે. જો અહીંયા બધે વિદ્યુત ભાર હોય તો આની અંદર પણ થોડો વિદ્યુત ભાર આવશે. એ વિદ્યુત ભારને કારણે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવાનું છે. ચલો તો આપણે કયા અંતરે વાત કરીએ છીએ? અક્ષથી કેટલા અંતરે? x જેટલા અંતરે. તો વાત કરીએ અંદરના ભાગમાં. x is less than d/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ફરીથી જૂના સૂત્રને યાદ કરીએ તો બે સૂત્રને આપણે સરખાવીએ છીએ. ફ્લક્સ નું પહેલું સૂત્ર આવશે ફ્લક્સ phi E dot a અને બીજું સૂત્ર આવશે q/ε0. E dot a ની અંદર હજી એક વખત તમને કહું છું, ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ તમે E dot a લ્યો છો તો a એટલે શું? ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. અને q પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર. ચલો ક્લિયર છે આટલું? તો ફરીથી આ સૂત્રને આપણે આગળ વધારીએ. E dot a is equal to q/ε0. એની અંદર નળાકાર માટે જો આપણે વાત કરીએ તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને અહીંયા જે અંદરનો ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં આવશે. માની લઈએ કે આને હું વિદ્યુત ક્ષેત્ર કહું છું. તો અહીંયા બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં એટલે થીટા કેટલો થાય? 0. થીટા 0 થાય તો અહીંયા ફરીથી આપણે લખશું ફ્લક્સ phi is equal to E a cos 0 is equal to q/ε0. q એટલે rho into v. ચલો ક્લિયર છે આટલું? q is equal to rho into v. હવે અહીંયા જો તમે કુલ ફ્લક્સ ની વાત કરશો તો કુલ ફ્લક્સ કેટલું આવશે? તો ફ્લક્સ અહીંયા આ બંને સપાટીને કારણે આવશે. જો આ બંને સપાટીને કારણે આવે તો ત્યાં તમારે E into a કેટલી વખત લખવા પડે? 2 વખત. તો અહીંયા આપણે શું લખશું? 2E a cos 0 ની કિંમત 1 is equal to rho into v. v એટલે કદ. કદ કેટલું? તો આ લંબાઈ કેટલી છે? x જેટલી. ક્ષેત્રફળ કેટલું? a જેટલું. તો અહીંયા શું લખાય? a into x. પણ આ x લંબાઈ અડધો નળાકાર છે તો આખા નળાકારની લંબાઈ કેટલી થાય? 2x. એટલે અહીંયા શું આવશે? a into 2x. ક્લિયર છે? અહીંયા મેં વિરુદ્ધ દિશામાં a અને e દર્શાવેલા નથી, જે બંને એક જ દિશામાં આવશે. તો 2 a બંને કેન્સલ થઈ જશે. તો અહીંયા સૂત્ર આવશે E is equal to rho/ε0 into x. મતલબ સીટ અથવા તો પ્લેટ ની અંદરના ભાગમાં E ચલે છે x. ક્લિયર છે? જો આપણે બહારના ભાગની વાત કરીએ તો બહારના ભાગ માટે ફરી પાછું આવું જ એક ગૌસિયન પૃષ્ઠ આપણે લઈ લેશું. ફરીથી હું નળાકાર ગૌસિયન પૃષ્ઠ લઉં છું. આ ગૌસિયન પૃષ્ઠ માટે આ બે ક્ષેત્રફળને કારણે ફ્લક્સ મળશે. આ બાજુ આવશે ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર E. એવી જ રીતે આ તરફ પણ આવશે ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર E. ચલો તો હવે વાત કરીએ બહારના ભાગમાં. અહીંયા જો લખી નાખું છું બહારના ભાગ માટે હું આ અંતર લઈ લઉં છું x ડેશ. તો x ડેશ અંતરે જો આપણે પરિણામ મેળવવું હોય તો શું લખશું?
2EA આ જ સૂત્રને હું ફરીથી રિપીટ કરું છું 2EA cos 0 is equal to rho A into 2x dash divided by epsilon 0 चलो 2A कैंसल થઈ જશે तो E is equal to rho by epsilon 0 into x dash ओके હવે અહીંયા ફરીથી આપણે વાત કરીએ જો તમે અહીંયા x dash ની વાત કરશો તો કદ અહીંયા તમારે કદ કયું લેવાનું છે એ કદ આવશે x dash માં પણ એ કદ કેટલું આવે d/2 ચલો એક કામ કરું છું આ સ્ટેપમાં હું ફરીથી લખું છું q એટલે કયો વિદ્યુતભાર થાય પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર તો પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુતભાર ક્યાં સુધી છે માત્ર આટલા ભાગ સુધીમાં જ છે વિદ્યુતભાર કેટલા અંતર સુધી d/2 અંતર સુધી તો અહીંયા આપણે કદની વાત કરીએ તો કદ કેટલું લખાય ρ * v v એટલે શું લખશું a * 2 * d/2 divided by epsilon 0 2a બને કેન્સલ થઈ જશે તો આવશે E is equal to ρ * d/2 epsilon 0 मतलब પ્લેટની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે અચળ અને કેટલું ρ d/2 epsilon 0 ચલો આના ઉપરથી જો આપણે આલેખ દોરવાનો થાય તો એ આલેખ દોરીએ આલેખ કેવી રીતનો મળશે આપણે આલેખ કેનો દોરવો છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો E વિરુદ્ધ D નો આલેખ દોરવો છે થોડો આલેખ ક્લિયર થાય એટલા માટે હું અહીંયા શીટની જાડાઈ થોડી વધારે લઈ લઉં છું જ્યારે તમે શીટના બે ભાગ વિચારો છો ત્યારે અંદરના ભાગમાં 0 થી d/2 સુધી વિદ્યુત ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે તો આ પ્લેટની અંદરના ભાગમાં તમે જ્યાં સુધી આવશો ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે અને ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર અચળ થઈ જાય છે દૂર ગમે એટલા અંતરે જાશો વિદ્યુત ક્ષેત્ર અચળ છે આમાં કોઈ x વાળું પદ નથી એવી જ રીતે વિરુદ્ધ દિશામાં જાશો તો વિરુદ્ધ દિશામાં શરત એની રહેશે પરંતુ વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ જાય છે તો આ તમને આલેખ મળશે શેના માટેનો શીટ માટેનો આ અંતરને આપણે લખવું હોય તો કેટલું લખી શકીએ d/2 આ અંતર કેટલું આવશે d/2 આવશે 0 શીટની જાડાઈ d જેટલી તો આ બાજુનું d/2 અંતર આ બાજુનું d/2 અંતર શીટ થી દૂર જેમ આપણે તકતી માટે વાત કરેલી હતી જેમ આપણે સમતલીય પૃષ્ઠ માટે વાત કરેલી હતી કે સમતલીય પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે એ જ વસ્તુ અહીંયા મળી કે શીટની બહારના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે અંતર પર આધાર રાખતું નથી અચળ છે એનો મતલબ શું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે ચલો ક્લિયર છે તો આજના લેક્ચરની અંદર આપણે ગૌસના નિયમના ઉપયોગ નંબર 3 અને ઉપયોગ નંબર 4 ની વાત કરી ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ગૌસના નિયમનો ઉપયોગ નંબર 5 લઈને મળીએ છીએ ઉપયોગ નંબર 5 ની અંદર ગોળાની આપણે વાત કરશું તો ગોળા માટે ફરીથી તમારે નેક્સ્ટ લેક્ચરની વેટ કરવી પડશે તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ